2 મહિનાથી પગાર વિના કામ કરતા બગીચા કામદારોમાં આક્રોશ, કોર્પોરેશન તંત્ર સમક્ષ કરી ન્યાયની માંગ। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત બગીચાઓમાં ફરજ બજાવતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના આશરે 150થી વધુ કામદારો છેલ્લા 2 મહિનાથી પગારથી વંચિત રહેતા ભારે આર્થિક સંકટમાં મુકાયા છે। પગાર નહીં મળતા આજે રોષે ભરાયેલા કામદારોએ કોર્પોરેશન તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક ન્યાયની માંગ ઉઠાવી છે। બગીચાઓમાં હેલ્પર માળી સહિતની વિવિધ ફરજો બજાવતા કામદારોને છેલ્લા 2 મહિનાથી વેતન ચૂકવાયું નથી, જેના કારણે તેમના પરિવારોના રોજિંદા ખર્ચ, ઘરભાડું અને અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે। ગુજરાત મજદૂર સેનાના અગ્રણી મનોજ પંડિતે આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ લઘુત્તમ વેતન ચૂકવવાના બદલે કામદારોને માત્ર આશરે 7,000 જેટલો પગાર આપવામાં આવે છે અને છેલ્લા 2 મહિનાથી તે પણ ચૂકવવામાં આવ્યો નથી। આવા મોટા પ્રશ્નોને લઈને આજે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારો મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। જોકે કમિશનર બેઠકમાં વ્યસ્ત હોવાથી ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને કામદારોની રજૂઆત સાંભળી હતી અને ટૂંક સમયમાં જ બાકી રહેલો પગાર ચૂકવવાની ખાતરી આપી હતી। કામદારો ચેતવણી પણ આપી છે કે જો આગામી 1 સપ્તાહમાં બાકી રહેલો પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ હડતાલ, રેલી અને અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવા મજબૂર બનશે। આ મુદ્દે હવે કોર્પોરેશન તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર કામદારોની નજર મંડાયેલી છે। અમે બધા ગાર્ડન શાખાના હેલ્પર, માળી બધા કામદારો છીએ। બધા કોન્ટ્રાક્ટના કામદારો છે। ઘણા વર્ષોથી કામ કરીએ છીએ। છેલ્લા 2 મહિનાથી અમને પગાર નથી મળ્યો અને કોન્ટ્રાક્ટર અમારો ફોન નથી ઉપાડતા। કોન્ટ્રાક્ટર લઘુત્તમ વેતન પ્રમાણે આપવાને બદલે ફક્ત 7,000 રૂપિયા પગાર આપે છે। કોઈ પણ કામદારને આઈડેન્ટિટી કાર્ડ નથી આપ્યું। કોઈ પણ કામદારનો પ્રોવિડન્ટ ફંડ, ESI, રજાઓ કંઈ પણ આપતા નથી અને એટલે અમારે ના છૂટકે કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે આવ્યા છીએ। કમિશનર સાહેબ છે નહીં અને ડેપ્યુટી કમિશનર સાહેબે અમને મિટિંગ નથી આપી। બીજા મિટિંગમાં જેવું કે અમે જયસ્વાલ સાહેબને મળ્યા અને જયસ્વાલ સાહેબને બધી રજૂઆત કરી કે અમને 2 મહિનાથી પગાર નથી મળ્યો। જયસ્વાલ સાહેબે અમને ખાતરી આપી છે, એમણે દરખાસ્ત તૈયાર કરી છે અને અમને પગાર મળે એ માટે લેખિતમાં રજૂઆત કરવા અમને કહ્યું છે। અમે લેખિતમાં રજૂઆત કરીશું। અમને જો 2 મહિનાનો પગાર અઠવાડિયામાં નહીં મળે તો અમે ફરીથી ધરણા કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું। કોન્ટ્રાક્ટર જે છે હરિકૃષ્ણ કોન્ટ્રાક્ટર છે, એનું નામ શું છે ભાઈ? ભાવિન પટેલ નામ છે એનું અને એ ઇરેગ્યુલર છે। કોઈ દિવસ મળવા નથી આવતો અને અડધો પગાર જ આપે છે। એની સામે પગલાં લેવા જોઈએ। અમે કોન્ટ્રાક્ટરને ફરીથી કોન્ટ્રાક્ટ ના મળે એના માટે પણ રજૂઆત કરવાના છે અને કામદારોનું શોષણ અટકાવવા માટે છેલ્લે સુધી અમે લડી લઈશું।